ચકલી અને તેનું બાળક દાણા લેવા જઈ રહ્યું હતું અને રસ્તામાં તુફાન આવી જાય છે. ચકલી ખૂબ જ પ્રયત્ન કરે છે કે તે તેના બાળકને સુરક્ષિત રાખી શકે, પરંતુ તેનું બાળક તેનાથી જુદું પડી જાય છે અને તેજ હવા સાથે ઉડી જાય છે. એ તોફાનમાં એ ચકલી એક મોટા ઝાડ પર જઈને બેસે છે અને રડવા લાગે છે અને કહેતી હોય છે કે મારું બાળક મારાથી જુદું પડી ગયું, હવે એ નહીં મળે તો હું કેવી રીતે જીવી શકીશ. થોડીવાર પછી તુફાન બંધ થઈ જાય છે અને ચકલી રડતા રડતા ખાલી હાથ પોતાના ઘરે જાય છે. ચકલીનું બચ્ચું ઉડતું ઉડતું એક મોટા ઘમઘોર જંગલમાં પહોંચી જાય છે. રાત પડી ગઈ હતી. એ ચકલીનું બચ્ચું એક સુકાયેલા ઝાડ પર બેસીને રડવા લાગે છે અને રડતા રડતા બોલતું હોય છે કે મમ્મી, મને ડર લાગી રહ્યો છે. અહીંયા કોઈ પણ નથી. મને ખૂબ જ ડર લાગી રહ્યો છે. રડતા રડતા એ ચકલીના બચ્ચાને એક ઘર દેખાય છે. ચકલીનું બચ્ચું ત્યાં જવાનો નિશ્ચય કરે છે. એ તે ઘરનો દરવાજો ખખડાવે છે. એ ઘરે ગરુડનું હોય છે. દરવાજો ખખડવાનો અવાજ સાંભળી એ જરૂર જાગે છે અને બોલે છે, આ સમયે કોણ આવી ગયું? એક તો ભૂખથી ખરાબ હાલત છે, દરવાજો ખોલવાની પણ હિંમત નથી. માહી ગરુડ જેવો જ દરવાજો ખુલે છે, તેની આંખો ખુલી જ રહી જાય છે. ગરુડને જોઈને ચકલીનું બચ્ચું કહે છે, તમે ચકલી તો નથી અને તમે કબૂતર પણ નથી. તમે જે કોઈ પણ હોવ, મને તમારા ઘરે રાખી લો. હું તે જ તુફાનમાં મારી મમ્મીથી જુદો પડી ગયો છું. મને આ જંગલમાં ખૂબ જ ડર લાગી રહ્યો છે. માહી ગરુડ આમ તેમ જુએ છે. વાત કરતા કરતા માહી ગરુડના મોઢામાંથી પાણી નીકળી રહ્યું હતું. પછી માહી ગરુડ કહે છે, તું ચિંતા ના કર. તું આ ઘરને પોતાનું જ ઘર સમજ. તું ચકલી કે કબૂતરના કે તું મને મામા પણ કહી શકે છે. ગરુડ એ બાળકને પોતાના ઘરે લઈ જાય છે. માહી ગરુડનું ઘર ખૂબ જ સુંદર હતું. આ જોઈને ચકલીની બચ્ચું બોલે છે, વાહ, તમારું ઘર તો ખૂબ જ સુંદર છે. હવે મને ડર નથી લાગી રહ્યો. હું પોતાને ખૂબ જ સુરક્ષિત અનુભવું છું. પછી ગરુડ ચકલીના બચ્ચા સામે જોઈને કહે છે, એ ચકલીના બચ્ચા, તું અહીં બિલકુલ સુરક્ષિત છે. તું અહીંયા બેસ. મને ખૂબ જ ભૂખ લાગી છે. હું રસોઈમાં થોડું કામ કરી લઉં. ચકલીના બચ્ચાને પણ ખૂબ ભૂખ લાગી હોય છે. ચકલીનું બચ્ચું બોલે છે, મામા, તમે થોડુંક મને જમવાનું આપી દો. પછી એ ગરુડ ચકલીના બાળકને થોડાક ચણાના દાણા આપી અને રસોઈમાં ચાલ્યું જાય છે. તે રસોડામાં જઈને વિચારે છે, વાહ રે ગરુડ, આ તો પહેલીવાર બન્યું કે શિકાર ખુદ ચાલીને મારા પાસે આવ્યો. આ સપનું તો નથી ને? ના, આ તો હકીકત છે. હવે હું તેનું શાક બનાવીને ખાઈ જઈશ. ત્યારબાદ ગરુડ ચૂલામાં આગ લગાવે છે અને કડાઈ ચૂલા પર મૂકે છે. ચકલીને પોપટભાઈ મળે છે. પોપટભાઈ ચકલીને કહે છે કે, સાંભળ્યું છે કે તારું બચ્ચું તારાથી જુદું પડી ગયું છે. ચકલી કહે છે, હા પોપટભાઈ, હું મારા બાળકને શોધવા કાલે બીજા જંગલમાં જઈશ. પછી પોપટભાઈ કહે છે, આ તુફાને તો મોટા મોટા પક્ષીઓનો જીવ લઈ લીધો છે. એ નાનું બાળક કેવી રીતે બચી શકે? આ સાંભળી ચકલીને બેન બોલે છે, આવું ના બોલો પોપટભાઈ, મારું બાળક ચોક્કસ પાછું ઘરે આવશે. હું તેને શોધી લઈશ. ગરુડના ઘરે ચકલીનું બાળક ગરુડની પાછળ રસોઈમાં જાય છે અને બોલે છે, હે ભૂત, ભૂત, ભૂત. આ સાંભળીને ગરુડ બોલે છે, અરે, હું મરી ગયો. ક્યાં છે ભૂત? નાનું બાળક હસવા લાગે છે અને બોલે છે, એ મામા ડરી ગયા, મામા ડરી ગયા. અને પછી ચૂલા પર કડાઈ જોઈ ચકલીનું બચ્ચું બોલે છે, મામા, તમે શું બનાવી રહ્યા છો? ગરુડ કહે છે, બેટા, હું બટાકાનું શાક બનાવી રહ્યો છું. પછી ચકલીનું બચ્ચું કહે છે, બટાકાનું શાક? બટાકાનું શાક તો હું પણ ખાઈશ. તમે મને પણ આપશો ને બટાકાનું શાક?
ગરુડ ચૂપ રહે છે અને તેને જોઈ રહ્યું હતું તે નાનું બાળક નાની નાની મસ્તી કરી રહ્યું હતું. ગરુડ તો ઘણા સમયથી એકલું રહેતું હતું. પણ હવે આટલી મોડી રાતે કોઈક એનાથી વાત કરતું હતું તે એને સારું લાગતું હતું. પાણી ઉકળી જાય છે. મીઠું અને મરચું નાખ્યા બાદ ગરુડ એ નાના બાળક તરફ જાય છે. બાળક ગરુડને જોઈને દિવાલને ચોંટી જાય છે. તે ખૂબ જ ડરી જાય છે અને ડરતા ડરતા બોલે છે, તમે મને મારવા માંગો છો ને? તમે બટાકાના શાકમાં મને ખાવા માંગો છો ને? આવું ના કરો. હું તો હજી ખૂબ જ નાનું છું. માંસ ખાધા વગર પણ તમારું પેટ ભરાઈ શકે છે ને? નાના બાળકની નાની નાની વાતો ગરુડનું દિલ જીતી લે છે અને ગરુડ તે નાના બાળકને ગળે લગાવી લે છે અને કહે છે, માફ કરજે બાળક, હવે હું તને કંઈ પણ નહીં કરું. તમે ખૂબ જ સારા અને સુંદર બાળક છો. અને પછી માહી ગરુડ બાળકને પૂછે છે, શું તે ક્યારે પોતાની માતા પાસે ગરુડની વાત સાંભળી છે? ચકલીનું બચ્ચું બોલે છે, હા, મેં સાંભળ્યું છે કે ગરુડ ખૂબ જ ખતરનાક હોય છે. મમ્મી કહે છે કે ગરુડને જોતા જ સંતાઈ જવું જોઈએ, પણ મેં ક્યારેય ગરુડ જોયું જ નથી. હું ગરુડ જ છું. મારું નામ માહી ગરુડ છે. તે બાળક આ સાંભળીને ખૂબ જ ડરી જાય છે. પછી માહી ગરુડ કહે છે, મારાથી ના ડર મારા બાળક, મારી પાસે આવી જા. પછી એ રાત્રે માહી ગરુડ એ બાળકને પોતાની છાતીએ ચોંટાડીને સુવડાવે છે. સવાર પડી જાય છે. ચકલી પોતાના બાળકને શોધવા નીકળી પડે છે. ચકલી પોતાના બાળકને આમ તેમ શોધતા દૂર જંગલમાં જાય છે. ગરુડ ચકલીના બચ્ચાને પૂછે છે, મારા બાળક, કે તને ભૂખ લાગી છે? ચકલીનું બચ્ચું કહે છે, હા, પણ મારે મારી માતા પાસે જવું છે. શું તમે મને મારી મા પાસે લઈ જશો? પછી ગરુડ કહે છે, હા, જરૂર, કેમ નહીં. પછી માહી ગરુડ નાના બાળકને સાથે લઈને ઉડે છે અને એ બચ્ચાને એક બગીચામાં લઈને જાય છે. ત્યાં મોટી પાકી કેરીઓ હોય છે. ગરુડ ચકલીના બચ્ચાને કહે છે, જીવ ભરીને કેરી ખાઈ લે બેટા, હું પણ રાતની ભૂખી છું એટલે હું પણ કેરી ખાઈ લઉં. ગરુડ થોડું દૂર જઈને કેરી ખાવા લાગે છે. ત્યાં એક દુષ્ટ કાગડો આવે છે અને તે ચકલીના બચ્ચા પાસે જાય છે અને બોલે છે, આ ઝાડ મારું છે. એ નાના બાળક, તું અહીં શું કરી રહ્યું છે? ચાલ, ભાગ અહીંથી. પછી નાનું બાળક બોલે છે, કાગડાભાઈ, હું મારા મામા સાથે આવ્યો છું. કાગડો ગમંડ સાથે બોલે છે, કોણ છે તારા મામા? હું કોઈ તારા મામાથી નથી ડરતો. પછી ચકલીનું બચ્ચું ગરુડ મામાને કહે છે, મામા જરા અહીં આવજો. માહી ગરુડ ત્યાં આવે છે. માહી ગરુડને જોઈને કાગડો ડરી જાય છે અને કાગડો ભાગી જાય છે અને ચકલીનું બાળક હસવા લાગે છે અને હસતા હસતા બોલે છે, કાગડાભાઈ તો નાની માને જોઈને ભાગી ગયા. આ જોઈ ગરુડ કહે છે, મારાથી બધા જ ડરે છે, બસ એક તું જ ડરતું નથી. ચાલ, હું તને તારા ઘરે મૂકીને આવું. એ ફરીથી આકાશમાં ઉડે છે. થોડીક દૂર બાળકને તેની માતા દેખાય છે. પછી તેઓ ચકલી પાસે જાય છે. ચકલી તેના બાળકને ગળે લગાવે છે. પછી માહી ગરુડ કહે છે, ચકલીબેન, તમારા બાળકે મને ખૂબ જ ખુશ કરી નાખ્યો. તે ખૂબ જ હોશિયાર અને સુંદર છે. પછી ચકલીનું બચ્ચું કહે છે, ગરુડ મામા, હું તમને હંમેશા યાદ રાખીશ. તમે મારી ખૂબ જ મદદ કરી છે. હવે હું જાઉં મારી માતા સાથે. ગરુડની આંખમાં આંસુ આવી જાય છે. ચકલી કહે છે, સાંભળ્યું હતું કે ગરુડની છાતીમાં દિલ નથી હોતું, પરંતુ તમે તો બહુ જ સારા છો. પણ ચિંતા ના કરો, હું મારા બાળકને તમારી પાસે મળવા લઈને આવ્યા કરીશ. પછી માહી ગરુડ ચકલીને કહે છે, ચકલી બેન, મને જિંદગીમાં પહેલીવાર મહેસૂસ થયું કે પ્રેમ કેવો હોય છે. મારા આ બાળકને હંમેશા સાચવીને રાખજે. આવું કહેતા ગરુડ પાછું પોતાના ઘરે જતું રહે છે
અને નાનું ચકલીનું બચ્ચું તેની માતા સાથે પાછું સુરક્ષિત તેના ઘરે જતું રહે છે. મારા પ્રિય મિત્રો, તમે આ વાર્તાને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને શેર કરવાનું ના ભૂલતા. આભાર. આપણે મળીશું નવી વાર્તામાં.